નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી દ્વારા પ્રસારિત પાસ થવાના પંચામૃતમાં હું બ્રિજેશ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રકરણમાં ચેપ્ટર નંબર 7ની અંદર આપણે આગળ ચર્ચા કરી હતી કે પી પ્રકારનો અર્ધવાહક કોને કહેવાય, એન પ્રકારનો અર્ધવાહક કોને કહેવાય, એના બેન્ડ ડાયાગ્રામ શું સૂચવે છે, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જશે અને એ દરમિયાન શું ઉત્પન્ન કરે છે, બોહરના બે અધિધરકની ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચામાં આગળ વધીએ તો બહુ જ અગત્યનો પ્રશ્ન છે, 2 માર્કની અંદર પૂછાતો હશે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરનું કુલ ગુણભાર 18 માર્કનો છે, જેમાંથી 9 માર્કના એમસીક્યુ પૂછાય છે, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. પી અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવત સમજાવો. તો પી અને એન પ્રકારના અર્ધવાહકનો તફાવત આપણે વિચારીએ તો સૌથી પહેલો મુદ્દો, પી પ્રકારનો અર્ધવાહક છે જેમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ હોય છે, જ્યારે એન પ્રકારના અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય છે. અશુદ્ધિઓ તમને ખબર છે કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કોને કહેવાય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કોને કહેવાય. બીજો બહુ મહત્વનો મુદ્દો કે પી પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે, જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે એન પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને માઇનોરિટી ચાર્જ તરીકે હોલ હોય છે. ત્રીજો મુદ્દો જોઈએ તો પી પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન હોલના કારણે થાય છે, જ્યારે એન પ્રકારની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને કારણે થાય છે. ચોથો મુદ્દો, આ કન્ડિશન બહુ જ અગત્યની છે કે પી પ્રકારના અર્ધવાહકની અંદર નંબર ઓફ હોલ ગ્રેટર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન છે અને એન પ્રકારના અર્ધવાહકની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન નંબર ઓફ હોલ છે. આ આપણે ચર્ચા કરી કે એના તફાવત, પી પ્રકારનો અને એન પ્રકારના અર્ધવાહકનો તફાવતની ચર્ચા કરી. છેલ્લા લેક્ચરમાં આપણે એ બી ડિસ્કસ કર્યું હતું કે પી અને એન પ્રકારના અર્ધવાહકથી કેવી રીતે બને છે, એની સંજ્ઞા શું છે. આજના પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર 7ની અંદર આપણે આગળ વધીએ તો અહીંયા આપણે જોઈશું કે પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસ અને એની લાક્ષણિકતા શું સૂચવે છે. તો સૌપ્રથમ જ્યારે આપણે ફોરવર્ડ બાયસની વાત કરતા હોય તો અહીંયા આપણને એક વિદ્યુત પરિપથ બતાવશે. આ વિદ્યુત પરિપથની અંદર તમે જુઓ ને તો પી અને એનની અંદર પી પ્રકારનું છે એ બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે, જ્યારે એન પ્રકારનો અર્ધવાહક છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. તો જ આપણે એને ફોરવર્ડ બાયસ કહી શકીએ. અહીંયા આગળ આપણને એક વોલ્ટમીટર બતાવ્યો છે કે જે વોલ્ટેજનું માપન કરે છે, એક મિલી એમ્પિયર બતાવ્યો છે કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. જ્યારે ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર વાત કરીએ આપણે તો જ્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો અહીંયા તમે એનો ગ્રાફ જુઓ શાંતિથી કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની અંદર ઘટાડો થાય છે. કેવી રીતે? તો અહીંયા તમે જુઓ કે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા એન થી પી તરફ છે. આ જંકશનના અંદરના વિસ્તારની વાત છે. જ્યારે આ જ વસ્તુ તમે જંકશનના બહારનું વિદ્યુત ક્ષેત્ર જુઓ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ પી થી એન તરફ. એનો મતલબ કે બંને વિદ્યુત ક્ષેત્ર છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે એવું કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું ઈએમએફ છે અને ડેપ્લેશન સ્તરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો બંને એકબીજાની વિરુદ્ધ પ્રમાણમાં હોય ને તો જંકશનની અંદર એ ડેપ્લેશનની અંદર ઘટાડો થાય છે. અને ઘટાડો થશે તો આપણને ખબર છે કે જ્યારે એની અંદર ઘટાડો થશે એટલે કે તમે જો અશુદ્ધિ એની અંદર વધારે ઉમેરશો એનો મતલબ કે ડેપ્લેશન સ્તર એકબીજાની નજીક આવે છે. અને જો ડેપ્લેશન સ્તર એકબીજાની નજીક આવશે તો પી પ્રકારનો હોલ એ એન વિભાગમાં જઈ શકશે અને એન વિભાગના ઇલેક્ટ્રોન છે એ પી વિભાગમાં જઈ શકશે, કારણ કે બંને સ્તર એકબીજાની ખૂબ જ નજીક છે. તો આ પ્રકારનું વિદ્યુતનું વહન પીએન જંકશન ડાયોડમાં એટલે કે આપણે એવું કહી શકીએ કે ફોરવર્ડ બાયસની અંદર થાય છે. અહીંયા તમને જે તૂટક રેખા બતાવી છે એ બેરિયરની અંદર ઘટાડો સૂચવે છે. ખરેખર આપણી પાસે બેરિયર આટલું છે પણ એની અંદર ઘટાડો થાય છે. તો એ ઘટાડો તૂટક રેખા વડે જે બતાવ્યું છે એની ઊંચાઈ અને એની પહોળાઈની બંનેની અંદર ઘટાડો થાય છે. અહીંયા ખાસ યાદ રાખજો કે ડેપ્લેશન સ્તરની અંદર ફોરવર્ડ બાયસની અંદર એના બેરિયરની અંદર ઘટાડો થાય છે. હવે આપણે એના આલેખની ચર્ચા કરીએ તો આપણી પાસે એનો આલેખ આવે છે આઈ વર્સિસ વી નો. આઈ એટલે કે વિદ્યુત પ્રવાહનું માપન આપણે મિલી એમ્પિયરમાં કરીએ છીએ, જ્યારે આનું માપન આપણે વોલ્ટમીટરમાં કરીએ છીએ. શરૂઆતમાં એનો આલેખ તમને કન્ટિન્યુઅસ દેખાય છે. ધીમે 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 જેમ જેમ વોલ્ટેજ વધારશો ને એ પ્રમાણેનો વિદ્યુત પ્રવાહ ધીમે ધીમે વધે છે. પણ કોઈ એક મૂલ્ય એવું આવશે કે જ્યારે એને પોટેન્શિયલ બેરિયર કરતાં એ વધી જશે તો એ જ્યારે વધશે ને ત્યારે એ આપણને એકદમ સડનલી ઇન્ક્રીઝ જોવા મળે છે. આનો મતલબ એવું થશે કે અહીંયા આપણને જે બી મળશે ને જેને કહેવાશે કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ દ્વારા આપણે બતાવી શકીએ. તો અહીંયા આપણને થ્રેશોલ્ડ વોલ્ટેજ બતાવ્યો છે
આ વિભાગને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહી શકીએ. અહીંયા તમે ખાસ યાદ રાખજો, મારે એનો ડાયનેમિક અવરોધ શોધવો હોય, આ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે તો ડાયનેમિક અવરોધ શોધવા માટેનું સૂત્ર છે, ધારો કે આપણે એવું વિચારીએ કે આનું સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, વિદ્યુત પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈ, વોલ્ટેજનો ફેરફાર ડેલ્ટા વી, તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈનો ગુણોત્તર આપણે લઈએ તો આપણને મળશે એનો ડાયનેમિક અવરોધ, જેને આપણે આરએફ કહી શકીએ. ફોરવર્ડ બાયસ સ્થિતિની અંદર એનું મૂલ્ય 10 ઓહ્મથી 100 ઓહ્મની વચ્ચે એના અવરોધનું મૂલ્ય હોય છે. આપણે આ ડિસ્કસ કર્યું કે પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ અને એની લાક્ષણિકતાનો આલેખ આપણને શું સૂચવે છે. હવે આપણે ચર્ચા કરીશું કે આનો રિવર્સ બાયસ શું સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે, જો તમને ફોરવર્ડ બાયસ ખબર પડી ગઈ ને તો રિવર્સ બાયસ તમને તરત જ ખબર પડી જશે. કેવી રીતે સમજાવું તમને. આ પી વિભાગ છે, પી વિભાગ પ્લસ તરીકે વર્તે, એન વિભાગ છે એ માઇનસ તરીકે વર્તે. જો તમે બેટરીની સંજ્ઞા બદલી નાખો, એટલે કે અહીંયા માઇનસ લઈ લો, અહીંયા પ્લસ લઈ લો, તેનો મતલબ કે પી પ્રકારનો અર્ધવાહક છે એ ક્યાં જશે તો બેટરીના માઇનસ છેડામાં જશે, અને એન પ્રકારનો અર્ધવાહક ક્યાં જશે બેટરીના પ્લસ છેડામાં જશે. તો બધી વસ્તુ ચેન્જ થઈ જશે. અહીંયા આપણે પ્લસ માઇનસ સંજ્ઞા બદલાઈ છે, એ બી બદલાઈ જશે. અહીંયા વિદ્યુત પ્રવાહ બતાવ્યો છે જે મિલી એમ્પિયરમાં છે. અહીંયા ખાસ યાદ રાખજો, અને તફાવતને પૂછાઈ શકે છે કે ફોરવર્ડ બાયસની અંદર વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરમાં મપાય છે, જ્યારે રિવર્સ બાયસની અંદર આ પ્રવાહ આપણે માઇક્રો એમ્પિયર અંદર માપી શકીએ છીએ. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો. પછી આપણે એની આલેખની ચર્ચા કરીએ તો અહીંયા આગળ ડેપ્લેશન સ્તર છે, એ ડેપ્લેશન સ્તરની અંદર અહીંયા ડેપ્લેશન સ્તરની અંદર વધારો થાય છે. કેમ કે બંનેનું સરખું છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર જો બંને સરખું હોય તો એવું આપણે કહી શકીએ કે જો આ બંને વિદ્યુત ક્ષેત્ર સરખું છે એનો મતલબ કે એની પહોળાઈ વધારે છે. અને જો એની પહોળાઈ વધારે છે તો આપણે એવું કહી શકીએ કે પી વિભાગમાંથી એન વિભાગમાં કે એન વિભાગમાંથી પી વિભાગમાં ઇલેક્ટ્રોન કે હોલ જલ્દી જઈ શકતા નથી, તો આપણે ધીમે ધીમે એનો પ્રવાહ વધારો પડશે, તો એ જ પ્રમાણે આપણને વોલ્ટેજ મળશે. તો વી અને આઈ આપણને જે આલેખ બતાવ્યો છે શરૂઆતમાં ધીમે ધીમે વધે છે. પછી એક મૂલ્ય એવું આવશે કે જો એનું વોલ્ટેજ મૂલ્ય તરત જ વધારી દઈશું તો આપણને જે આ મળે છે જેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહીશું. આપણે ચર્ચામાં આગળ વધીએ તો આપણી પાસે એ નવો ટોપિક છે. આપણી પાસે છે અર્ધતરંગ રેક્ટિફાયર. સૌથી પહેલાં તો અર્ધતરંગ રેક્ટિફાયર એટલે શું, તો રેક્ટિફાયરનું જરૂર કેમ પડી, રેક્ટિફાયરને શું કહેવાય છે. તો એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે તો રેક્ટિફાયર તૈયાર થાય છે. એટલે કે એસીનું ડીસીની અંદર કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયરની જરૂર પડી. ઉદાહરણ આપણી પાસે ઘણા બધા છે, એટલે કે એસીનું ડીસીમાં કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયરની જરૂર પડી. આપણે આગળ જોયું કે બે પ્રકારના અર્ધવાહક છે. પીએન જંક્શન ડાયોડનો ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા કઈ રીતે અને શું સૂચવે છે એ બી આપણે જોયું. તો જ્યારે પી પ્રકારના એટલે કે ડાયોડની અંદર એના પ્લસને બેટરીના ધન સાથે જોડવામાં આવે તો એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવે છે. એટલે કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન આપણે જોયું કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન શું થશે અને દ્વિતીય અર્ધચક્ર દરમિયાન શું થશે. તો આપણે ચર્ચા કરીએ કે પીએન જંક્શન ડાયોડ જે છે એની પરથી આપણે રેક્ટિફાયરની વાત કરીએ તો અહીંયા આપણી પાસે છે અર્ધતરંગ રેક્ટિફાયર. અર્ધતરંગ રેક્ટિફાયરમાં તમે જુઓ ને તો અહીંયા તમને એક વેવ્સ આપેલો છે. હવે આપણે એમ કીધું કે એ એસીનું ડીસીની અંદર કન્વર્ટ કરે છે. તો સૌપ્રથમ આપણે એનો વિદ્યુત પરિપથની વાત કરીએ તો અહીંયા આપણી પાસે એસી સિગ્નલ આપેલું છે. એસી મેઇન વોલ્ટેજને આપણે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સાથે આપણે કનેક્ટ કર્યું છે પ્રાઇમરી કોઇલ સાથે. પ્રાઇમરી કોઇલની સાથે એક બીજી કોઇલ આપી છે જેને તમે સેકન્ડરી કોઇલ કીધું છે. સેકન્ડરી કોઇલ છે એ સેકન્ડરી એક ડાયોડ સાથે જોડાયેલી છે અને ડાયોડ છે એ આરએલ સાથે શ્રેણીની અંદર જોડાયેલો છે. આપણે આ વિદ્યુત પરિપથની વાત કરીએ. હવે આની અંદર શું થશે તો સૌપ્રથમ તમે જોશો કે જ્યારે તમે એસી વોલ્ટેજ 220 વોલ્ટને પ્રાઇમરીથી સેકન્ડરીમાં આપશો એટલે તમે એસી વોલ્ટ આપી દીધો. હવે એનું ડીસીમાં કન્વર્ટ કરવાનું કામ શરૂ થઈ જશે. એટલે અહીંયા શું થશે કે S1 અને S2 બે છેડા આપેલા છે જે ડાયોડ જોડે કનેક્ટ કરેલા છે. ડાયોડ જોડે જે કનેક્ટ કરેલો છે S1 છેડો જે S2 ની સાપેક્ષે ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે, અને જો આ પ્લસ છે અહીંયા બી પ્લસ છે તો બંને પ્લસ છે એટલે કયું આવશે તો ફોરવર્ડ બાયસ આવશે. એનો મતલબ કે ફોરવર્ડ બાયસમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જશે. તો આનો ગતિપથ કઈ આકારનો હશે અને ક્યાંથી ક્યાં સુધી જશે તો અહીંયા તમે જુઓ કે S1 માંથી પ્રવાહ નીકળશે ને એ જશે ડાયોડમાં. ડાયોડમાં થઈ અને એ આરએલના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ ડીસી મળે છે. તો એ અને બી બે છેડા આપણે બતાવીએ ને તો એની બંનેની વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. એ વખતે S1 છેડો છે એ કેવો છે પ્લસ છે, S2 છેડો કેવો છે માઇનસ છે. એટલે કે રિવર્સ બાયસ લાક્ષણિકતા થઈ ગઈ અને રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ જાય આપણને ખબર છે. આ પ્રથમ અર્ધચક્રની વાત થઈ કે જે દરમિયાન નીચેનો આલેખ જુઓ 0 થી પાઈ છે તો 0 થી પાઈ માટે આપણને ફોરવર્ડ બાયસ મળે છે.
પણ એ જ વસ્તુ જ્યારે પાઈથી 2π માટે જશે ને તો રિવર્સ બાયસ થઈ જશે, અને રિવર્સ બાયસની અંદર પ્રવાહ હોતો નથી, જે આપણને નીચેના આલેખમાં બતાવ્યું છે. અહીંયા આપણી માટે વીએસ સિગ્નલ છે, જે આપણે વીએસ સિગ્નલ આપ્યું છે એ છે. હવે એ આપણે વાત કરીએ કે બીજા અર્ધચક્રમાં શું થશે, તો બીજા અર્ધચક્ર દરમિયાન S1 ની સાપેક્ષે S2 છેડો છે એ ધન વિદ્યુતભાર થઈ જશે, એટલે કે આ ફોરવર્ડ થઈ જશે અને પેલો રિવર્સ થઈ જશે. તો એ પ્રમાણે પહેલા અર્ધચક્ર દરમિયાન, બીજા અર્ધચક્ર દરમિયાન, ત્રીજા અર્ધચક્ર દરમિયાન, એટલે આપણને 0 થી π ની અંદર ફોરવર્ડ બાયસમાં વિદ્યુતપ્રવાહ મળે છે, 2π થી 3π ની અંદર ફોરવર્ડ બાયસમાં વિદ્યુતપ્રવાહ મળે છે, પરંતુ રિવર્સ બાયસમાં વિદ્યુતપ્રવાહ મળતો નથી, એટલે આપણે એને અર્ધ તરંગ રેક્ટિફાયર કહીએ છીએ. પૂરું તરંગ નથી પૂરું થતું, માત્ર અર્ધ તરંગ પૂરું થાય છે. હવે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની વાત કરીએ. વસ્તુ સેમ એ જ છે કે જ્યારે તમે 220 વોલ્ટના એસી સપ્લાયને 50 હર્ટ્ઝ સાથે પ્રાઇમરી કોઇલમાંથી સેકન્ડરી કોઇલમાં આપશો. અહીંયા બહુ જ અગત્યની વસ્તુ છે, તમને અહીંયા સીટી બતાવે છે, જેને સેન્ટર ટેપ કહેવામાં આવે છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમને 2 ડાયોડ આપવામાં આવે છે. એ બંને ડાયોડના પાછળના જે વિભાગ છે, પી વિભાગ, એને સેન્ટર ટેપ સાથે કનેક્ટ કરેલા છે, જ્યારે એના જે કેથોડ છે એને લોડ અવરોધ સાથે કનેક્ટ કરેલો છે સેન્ટર ટેપ દ્વારા. હવે અહીંયા શું થશે કે સૌ પ્રથમ S2 ની સાપેક્ષે S1 એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે. ફોરવર્ડ બાયસનો વિદ્યુતપ્રવાહ શરૂ થશે, તો ફોરવર્ડ બાયસનો વિદ્યુતપ્રવાહનો પ્રવાહ માર્ગ કેવો હશે, તો અહીંયા આપણે જોઈએ તો S1 થી જશે D1 માં, D1 થી જશે A માં, A થી B, B થી સેન્ટર ટેપ અને સેન્ટર ટેપ થી S1. આ પ્રકારનો માર્ગ છે, એટલે કે RL ના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. હવે આપણે ચર્ચા કરીએ કે S1 ની સાપેક્ષે S2 છે એ ધન વિદ્યુતભાર થયો તો બીજા અર્ધચક્ર દરમિયાન શું થશે, તો બીજા અર્ધચક્ર દરમિયાન જો S2 પ્લસ બનશે તો S1 છે એ રિવર્સ બાયસમાં જતો રહેશે, આ ફોરવર્ડ બાયસમાં છે, એટલે કે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો આનો ગતિમાર્ગ કેવો હશે, તો S2 થી D2, D2 થી A થી B, B થી સેન્ટર ટેપ અને સેન્ટર ટેપ થી S2. એટલે આનો ગતિમાર્ગ છે આપણને આ પ્રકારનો મળશે. આ પ્રકારમાં બી આપણને RL ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ DC મળે છે, જેનો આલેખ આપણે નીચે બતાવ્યો છે. 0 થી π માટે, π થી 2π, 2π થી 3π અને 3π થી 4π. અહીં આપણી પાસે બે ડાયોડ છે, D1 અને D2. તો એની માટેના તમને બે આલેખ આપેલા છે, અહીંયા તમે જુઓ. અને અહીંયા તમને જે મળશે, પહેલા તમે એક ફોરવર્ડ લીધું અને સામે બીજું રિવર્સ થયું, પછી તરત જ સેન્ટર ટેપ ટેપિંગ કરશે, એટલે કે બીજો ફોરવર્ડ થયો, પહેલો રિવર્સ થઈ જશે. તો અહીંયા આપણને જે આલેખ મળશે ને એ આલેખ આપણને આ રીતનો મળે છે. એટલે કે જો અહીંયા આપણી પાસે અહીંયા ગેપ હતી, અહીંયા આપણી પાસે ગેપ નથી, તો આપણને પૂર્ણ તરંગ મળે છે. તો આને આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનું કામ કરીશું. એટલે પૂર્ણ તરંગની અંદર આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. આ ખાસ ધ્યાન રાખજો, એ હંમેશા આપણને પ્લસ થી માઇનસ તરફ જ મળે છે, A થી B તરફ જ મળે છે. હવે આપણે ચર્ચા કરીએ કે આની અંદર આપણે ફિલ્ટર લગાવીએ તો મતલબ શું, કે ફિલ્ટર કેમ લગાવવામાં આવે છે. તો ફિલ્ટર લગાવવાનું કારણ એક જ છે કે ફિલ્ટર છે ને એ પરિપથની અંદર આવતો વિદ્યુત પ્રવાહ છે ને, જે આઉટપુટ વોલ્ટેજ મળે છે, AC અને DC બંને પ્રકારનો હોય છે. તો ફિલ્ટર શું કરશે ને, ફિલ્ટર કરી નાખશે. એ ફિલ્ટર કરશે એટલે શું થશે કે એની સાથે ફિલ્ટર તરીકે કેપેસિટર વાપરવામાં આવે છે. અને જો કેપેસિટર વાપરીશું આપણે, તો કેપેસિટરની અંદર એ વિદ્યુત પ્રવાહ છે એ સીધો ગ્રાઉન્ડ થઈ જશે. એટલે કે એની અંદર જો એ વિદ્યુત પ્રવાહ ગ્રાઉન્ડ થઈ જશે તો આપણને અહીંયા પ્યોર DC આઉટપુટ વોલ્ટેજ જ મળે છે, જે આપણે જોઈએ છે. આજની ચર્ચામાં અહીંયા આપણે જોયું કે અર્ધતરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર, એની આપણે ચર્ચા કરી કે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ કરીએ એટલે આપણે તરત જ યાદ આવે કે ઓન ને ઓફ સ્થિતિ. તો અહીંયા આપણને જે સર્કિટ બતાવી છે, વિદ્યુત પરિપથની અંદર આપણને આ ઇનપુટ વિભાગ બતાવ્યો છે, અહીંયા આપણને આઉટપુટ વિભાગ બતાવ્યો છે. ઇનપુટ વિભાગ અહીંયા બેઝ છે, અહીંયા એમીટર છે ને કલેક્ટર છે, એટલે કે બેઝમાંથી પસાર થતો પ્રવાહ જેને આપણે IB કહીએ, કલેક્ટરમાંથી પસાર થતો પ્રવાહ જેને આપણે IC તરીકે ઓળખી શકીએ. અહીંયા આપણી પાસે B અને E વચ્ચે બતાવ્યું છે, જેને આપણે VBE કહી શકીએ. C અને E વચ્ચે બતાવ્યું છે, જેને આપણે VCE કહી શકીએ. ટ્રાન્ઝિસ્ટરના બે વિભાગ થયા, એક ઇનપુટ અને એક આઉટપુટ. ઇનપુટ વિભાગ માટે કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ તો આપણે એ કહી શકીએ કે VI ઇઝ ઇક્વલ ટુ IB/RB પ્લસ VBE, જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપ્યું. હવે આપણે એના આઉટપુટ વિભાગની વાત કરીએ તો ત્યાં આગળ આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ તો આપણી પાસે આવું થશે કે VCC ઇઝ ઇક્વલ ટુ ICRL પ્લસ V0. V0 છે એ આપણી માટે VCE છે, માટે V0 ઇઝ ઇક્વલ ટુ VCC માઇનસ ICRL સમીકરણ નંબર 2. જ્યારે એનું ઇનપુટ વોલ્ટેજ VI ઇઝ ઇક્વલ ટુ 0 હશે, એટલે કે એનો મતલબ કે બેઝ પ્રવાહ 0 થઈ જશે, અને જો બેઝ પ્રવાહ 0 થઈ જશે તો કલેક્ટર પ્રવાહ 0 થશે, એટલે કે VO ઇઝ ઇક્વલ ટુ VCC ની પરિસ્થિતિ આવી જશે.
આ સ્થિતિની અંદર કલેક્ટર પ્રવાહમાંથી પ્રવાહ વહેતો નથી, જેને આપણે એની ઓફ સ્થિતિ અથવા તો કટ ઓફ સ્થિતિ કહીએ છીએ. હવે આપણે એની વાત કરીએ કે જ્યારે VI ઇઝ ઇક્વલ ટુ VCC હશે ત્યારે શું, તો VI ઇઝ ઇક્વલ ટુ VCC હશે ત્યારે બેઝ પ્રવાહ છે એ મહત્તમ થશે, એટલે કે કલેક્ટર પ્રવાહ બી મહત્તમ થશે, એટલે કે RL ના બે છેડા વચ્ચે આપણને જે પ્રવાહ મળશે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સનું મૂલ્ય લગભગ VCC જેટલું મળે છે, કે જેને આપણે એની ઓન સ્થિતિ કહી શકીએ. તો અહીંયા ઓન ઓફ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઓન ઓફ તરીકે ઉપયોગ થયો, એટલે કે આ નોટ ગેટની અંદર બી આપણે એને વાપરી શકીએ છીએ. તો હવે આપણી પાસે પછીનો ટોપિક છે કે ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકે ઉપયોગ કરીએ તો શું થાય. તો ઓસિલેટર એટલે શું, તો ઓસિલેટર એટલે આપણને ખબર છે કે આપણે આગળના આ જ પ્રકરણની અંદર આપણે આગળ બી ચર્ચા કરી ગયા અને આગળ આપણે જોઈ ગયા કે ઓસિલેટર L અને C બે વસ્તુનું કોમ્બિનેશન છે, એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર બે વસ્તુનો ઉપયોગ થાય છે આની અંદર. તો અહીંયા આપણે જે સર્કિટ બતાવી છે ને એની અંદર આપણે એમ્પ્લીફાયરનો ઉપયોગ બી કરે છે. એમ્પ્લીફાયર શું કરશે, તો કોઈ બી વસ્તુને એમ્પ્લીફાય કરશે. તો એમ્પ્લીફાયરનો અંદર એનો ઉપયોગ કરીએ તો સૌથી પ્રથમ આપણને જે આઉટપુટ વોલ્ટેજ મળશે, તો અહીંયા આપણી પાસે જે કોઇલ છે એ કોઇલની અંદર અહીંયા આઉટપુટ વોલ્ટેજ છે. આઉટપુટ વોલ્ટેજ આપણે આપીશું તો અહીંયા L1 અને L2 બતાવ્યા છે, આ બંને આપણી માટે ઇન્ડક્ટર છે, C આપણી માટે કેપેસિટર છે. તો અહીંયા જે રચના બતાવી છે ને એ રચનામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે VBB બેટરી છે એ ફોરવર્ડ બાયસ તરીકે વર્તે છે અને VCC બેટરી છે રિવર્સ બાયસ તરીકે વર્તે છે. હવે આપણે અહીંયા જોઈએ કે એની કાર્યપદ્ધતિ શું છે. એની કાર્યપદ્ધતિમાં સૌથી પ્રથમ મુદ્દો એ આવશે કે પરિપથમાં કળ Kને ચાલુ કરતા ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું શરૂઆત કરશે. એટલે કલેક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું શરૂઆત કરશે એટલે ગુચડા L1 ના કારણે પ્રવાહ સમય સાથે વધતો જશે, એટલે L1 ના કારણે પ્રવાહ વધતો જશે. આ આખી રચના તમે 3 ડાયમેન્શનની અંદર વિચારો ને તો આવું કંઈક છે કે એક ઇન્ડક્ટર છે, એની ઉપર એક L1 છે અને એની ઉપર બીજો એક L છે. તો આની અંદર જ્યારે એકબીજા પર હશે અને જ્યારે વિદ્યુત પ્રવાહ વધશે એટલે કે એનું પોટેન્શિયલ ડિફરન્સ વધશે અને એ વધશે તો આની અંદર શું થશે, તો એની અંદર એક EMF પ્રેરિત થશે અને EMF ના લીધે કેપેસિટરની પ્લેટ પ્લસ ને માઇનસ તરીકે વર્તે છે. હવે એ જ મુદ્દામાં આપણે એવું લખ્યું છે કે L1 અને L સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ વધતું જાય છે. જો ચુંબકીય ફ્લક્સ વધે તો આપણે કીધું એ પ્રમાણે કે L ના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થશે અને જો એના છેડા વચ્ચે EMF પ્રેરિત થાય તો કેપેસિટરની ઉપરની પ્લેટ છે એ ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે, જ્યારે નીચેની પ્લેટ ઋણ વિદ્યુત ભાર તરીકે વર્તશે, જે ટ્રાન્ઝિસ્ટરના ફોરવર્ડ બાયસનું મૂલ્ય વધારે છે. અને કલેક્ટર પ્રવાહ પણ વધે છે કારણ કે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવી ગયો એટલે પ્રવાહ વધવા માંડશે, કલેક્ટર પ્રવાહ વધવા માંડ્યો. જ્યારે કલેક્ટર સંતૃપ્ત બનશે, કેમ, તો જ્યાં સુધી કેપેસિટરની તાકાત છે ત્યાં સુધી એ ચાર્જ કરી શકશે, પછી તો ચાર્જ થવાનું બંધ થશે એટલે કે ડિસ્ચાર્જ ચાલુ થશે. તો હવે પ્રક્રિયા કેવી બનશે, તો જ્યારે કલેક્ટર પ્રવાહ સંતૃપ્ત બને ત્યારે L1 સાથે સંકળાયેલ ફ્લક્સ બદલવાનું બંધ થાય છે અને પ્રેરિત EMF શૂન્ય થશે. પહેલામાં પ્રેરિત EMF થયો હતો જેના કારણે આપણને કેપેસિટરની પ્લેટ વચ્ચે વિદ્યુત તફાવત મળ્યો. અહીંયા પરિણામે કેપેસિટર ઇન્ડક્ટર દ્વારા ડિસ્ચાર્જ થાય છે, અહીંયા ચાર્જ થયું હતું, હવે આપણી ડિસ્ચાર્જની પ્રક્રિયા ચાલુ થશે. એટલે કે અહીંયા શું થશે, તો અહીંયા કેપેસિટરની નીચેની પ્લેટ ધન વિદ્યુત ભારિત બનતી જશે, જે પહેલા ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત હતી, ડિસ્ચાર્જની પ્રક્રિયા દરમિયાન નીચેની પ્લેટ ધન વિદ્યુત ભારિત બનતી જશે. જ્યાં સુધી કલેક્ટર પ્રવાહ શૂન્ય ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે અને આ સ્થિતિમાં તે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું છે તેમ કહેવાય. જો કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જશે તો L અને C ના દોલનો વચ્ચે શું થશે, તો આ પ્રક્રિયાનું પુનરાવર્તન થશે. તો આ રીતે જ્યારે પ્રક્રિયાનું પુનરાવર્તન થશે એટલે કે L અને C વચ્ચે દોલન ચાલુ રહેશે એટલે એને ઉર્જા કન્ટિન્યુઅસ મળતી રહેશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ કલેક્ટર પ્રવાહ મહત્તમ થશે તો શૂન્ય, મહત્તમ અને શૂન્ય વચ્ચે દોલન ચાલુ રહેશે. તો અહીંયા LC દોલનની આવૃત્તિનું સૂત્ર છે આપણી પાસે, એની આવૃત્તિ F = 1/2π√LC. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણી માટે આવૃત્તિનું સૂત્ર છે. આ એક્ઝામ્પલમાં અને MCQમાં બંનેની અંદર કામ આવ્યું સૂત્ર છે. તો આવૃત્તિનું LC દોલન માટેનું સૂત્ર યાદ રાખજો. અહીંયા આગળ ઓસિલેટર દ્વારા VCC ની DC ઉર્જાનું AC ઉર્જામાં રૂપાંતર કરે છે. બંને વસ્તુ ઉલટી થઈ ગઈ. આ DC ઉર્જાનું AC ઉર્જામાં રૂપાંતર કરે છે, જ્યારે આપણે આગળ જોયું એ AC ઉર્જાનું DC ઉર્જાની અંદર કન્વર્ટ કરતું હતું. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે ચેપ્ટર નંબર 7 ની અંદર અગત્યના પ્રશ્ન એટલે કે સંભવિત પ્રશ્ન કયા કયા છે. તો સંભવિત પ્રશ્નની આપણે જ્યારે ચર્ચા કરીશું તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, જેનો સૌથી પહેલો પ્રશ્ન છે P પ્રકારના અર્ધવાહક અને N પ્રકારના અર્ધવાહક સમજાવો. બીજો પ્રશ્ન PN જંકશન ડાયોડ સમજાવો. ત્રીજો પ્રશ્ન NPN ટ્રાન્ઝિસ્ટર સમજાવી ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી સમજાવો. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તમને જેટલો પ્રશ્નમાં જેટલું પૂછ્યું છે એ પ્રમાણેનો જવાબ લખજો. જેમાં તમને સર્કિટ પૂછી છે, વિદ્યુત પરિબળ પૂછ્યો છે તો દોરવાનો.
પીએન જંક્શન ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની સમજૂતી આપો, જે સમજૂતી આપણે જોઈ ગયા છે. ઝેનર ડાયોડ એટલે શું? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઝેનર ડાયોડ સમજાવો. એના પછી લોજિક ગેટ સમજાવી, એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, નોર ગેટ અને નેન્ડ ગેટની કાર્યવાહી સમજાવો. ત્યારબાદ ઉદાહરણના દાખલામાં દાખલા નંબર 4, 7, 8, 13, જ્યારે સ્વાધ્યાયના દાખલાની અંદર 3, 7, 8, 10 અને 13 આટલા સંભવિત પ્રશ્નો છે. જે આટલા પ્રશ્નની ચર્ચા આપણે સંભવિત પ્રશ્નની અંદર આટલા પ્રશ્ન તો ખૂબ જ અગત્યના છે, તો આટલા પ્રશ્ન તમે કરતા રહેજો. આટલા પ્રશ્નો બાદ તમે એનું રિવિઝન અને આ લખાણથી તમે ખૂબ જ અગત્ય રીતે કરજો, જે બોર્ડમાં અગત્યના પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 7ની આપણે વાત કરી, તો આનું તમે પુનરાવર્તન યોગ્ય રીતે કરજો અને જોતા રહો પાસ થવાનું પંચામૃત.